સવારના વાગ્યા છે 5 અને આ વર્ષનો પહેલો દિવસ કે હું 5 વાગ્યા સુધી જાગી રહી છું. મને યાદ નહીં કે હું છેલ્લે 5 વાગ્યા સુધી ક્યારે જાગી હતી. હું છેલ્લે જાગી હતી 5 વાગ્યા સુધી જ્યારે ધીરા બાપાના ત્યાં રમેડ હતી ત્યારે જાગી હતી 5 વાગ્યા સુધી. અને અત્યારે 5 ને 5 થઈ ગઈ છે તો સવારમાં તમને બધાને કરાવી દઉં શિકોતર માના દર્શન. હું સાચું કહું હું ઉઠી જ નહીં, મતલબ કાલ સવારે ઉઠી હતી ને 8 વાગે હું ઉઠી હતી કાલે તો હજુ સુધી જાગું છું. અને શું માંડવો હતો અને બધા ભુવાજી મતલબ લાઈવ પ્રોગ્રામ હતો. યુટ્યુબ ચેનલ હું લિંક શેર કરીશ, બધા દર્શન કરજો માતાજીના. બાકી સવારમાં માતાજીના દર્શન કરો. હવે મતલબ આ કાલે સવારે કાઢશે તો અમે તો નીકળીએ છીએ, બટ દર્શન કરી લો. અને હર્ષદભાઈની ગાડી છે. મને થાક લાગ્યો છે. હું બિલકુલ બી લાગતું નથી કે હું ઊંઘ લીધા વગર થાકેલી છું, એવું મને બિલકુલ લાગતું નથી. અને આ ઉર્જા જ એકદમ અલગ છે કે મતલબ એને આપણે શબ્દોમાં ના વર્ણવી શકીએ. અને આ બધું કોણ સમજી શકે કે જે આ શક્તિ ઉપર વિશ્વાસ કરે છે. હું તો કરું છું. જય જય તો આ કદાચ આ વાળી છાલ તમને યાદ હશે બધાને કે ધીરા બાપાના ત્યાં રમેડ હતી ત્યારે મને ઓઢાડવામાં આવી હતી. તો આજે એવો દિવસ છે કે મને ધીરા બાપાની બહુ યાદ બી આવતી હતી આજે આ માંડવામાં. કારણ કે હું લાસ્ટ ટાઈમ ધીરા બાપાની રમેડમાં ગઈ હતી જહુમાની, અને એમને મને ઓલરેડી 6 મહિના પહેલા એડવાન્સમાં આમંત્રણ આપી રાખ્યું છે. તો આપણે બીજા મહિનામાં એમની રમેડમાં જવાનું થશે તો ત્યારની વાત અલગ હશે. બાકી આ ધાબળો મતલબ આ છાલ મને ધીરા બાપાએ ઓઢાડી હતી. તો આજનો આટલો શુભ પ્રસંગ હતો તો આનું મુહૂર્ત કરવાનું બહાનું થોડી મળત આમ. બાકી હું ગામડામાં છું અને સવારના કેટલા ટાઈમ કહું, ફરી વાર તમને કન્ફર્મ ટાઈમ કહું, 5:06 થઈ છે. અને પેલી ધજા ફરકે છે દેખાય છે, અને વસઈની બી ધજા ઉપર ફરક્યા કરે છે. જો દેખાય છે ઉપર, અહીંયાથી શાયદ નહીં દેખાતી, હા દેખાય છે પેલી ક્રોસમાં. યાર સાચેમાં બહુ મસ્ત અત્યારે સવારનું વાતાવરણ છે. અને મતલબ એક હર્ષદ બુવાજીના દર્શન કરો. આ નસીબ છે તમારા, આજની સવાર પડશે અને એમના દર્શન થશે. આ વ્લોગ મારો સુપર હિટ જશે યો. તો તમે સાચે નસીબદાર છો ને આવો ક્યારેક વસઈ દર્શન કરવા. એક અલગ જ શાંતિ મળશે મનમાં. હું જોવો ને બધા સવારના દર્શન કરાવ. બધાને નસીબ થોડી આપણા જેવા હોય અહીંયા આવવા મળે. તો દર્શન કરવા આવો. હું અને ઓકે શું આપણે પેલી તરફ જઈ શકીએ? કેમ કે મારે છે ને અહીંયા સવારનું 5 વાગ્યાનું વાતાવરણ ગામનું બતાવું છે. મતલબ થોડુંક આગળ જઈ આમ મતલબ સારું, હા બસ ખાલી આટલા.
તો પછી હું બોટલ પકડીશ તો હું બધી વસ્તુને બતાવી નહીં શકું પા. તો તમે સવારમાં હર્ષદભાઈના દર્શન કર્યા ને, તમારો દાડો સુધરી જવા ભેળો છે આજે, બરોબર? તો તમે પહેલા મારો બ્લોગ જોજો, લાઈક કરવું હોય તો કરજો, નહીં તો કઈ નહીં, પણ દર્શન કરી લેજો. એની માટે નસીબ જોઈએ. તો અને હું મારું એક કાંડ કહી દઉં. મેં ઓફિસમાં નથી લીધી રજા, કે મેં નથી કીધું. ના ભાઈ, હજુ તો પૂજા કરવાની હે ને, તો જઈશું. હજુ પૂજા થશે માતાજીની, મતલબ કંઈક છે હજુ જે માણશું. એટલે જય માતાજી કહી દઉં. જય માતાજી. આ એના એવડા પાક્કા ભગત ને કેવું દર રવિવારે આવતા હાજર હોય. અને એમના 2 દીકરા, તમારા 2 દીકરા છે, 2 દીકરા માણસો નહીં અહીંયા મંદિરે હંમેશા સેવા કરતા હોય છે. જય માતાજી કહી દઉં. આમનું આખું પરિવાર, હું જેટલી વાર રવિવારે આવું તો મંદિરમાં સેવા નસીબ છે. સવારે 5-5 વાગે આ તમને બધા જોવા મળે, બહુ નસીબ કહેવાય. જો કે કારણ કે તમે રવિવારે આવશો ને, તો રવિવારે શું થાય ખબર, તમારે ટોકન લેવું પડે દર્શન કરવા. મતલબ કંઈક પૂછવું હોય, કઈ તમારે શું કહેવાય યાર, આપણે પૂછીએ ને શું કહીએ હે પા, આપણે પૂછીએ ને બધાને શું કહીએ? ના ના ના, હું ઇંગ્લિશ નહીં પૂછતી, આપણે જોવડાવું હોય. હા, મતલબ તમારે અગર રવિવારે તમે આવો અને તમારે જોવડાવું હોય તો એક ટોકન સિસ્ટમ છે અહીંયા. તમારે રવિવારે એક ટોકન લેવું પડે અને તમે ટોકન લો એ પ્રમાણે રવિવારે તમારો નંબર આવે. પછી તમારું જે બી તકલીફ હોય એ કંઈક મતલબ એનું નિવારણ થાય, જેને પૂછવું હોય એને. પણ મારા કિસ્સામાં તો એવું છે કે હું ઘણા રવિવારોથી આવું છું. મતલબ તમે ગણો ને, હું મારી સગાઈ થવાની હતી ને એના પહેલાથી 2 મહિનાથી હું અહીંયા એક રવિવારે અમે એક માંડવામાં આવ્યા હતા, હું અને મારા નિમેશજી. અમે બંને દર્શન કરવા, અને એના પછી અમે નોર્મલી ઘણી વાર અહીંયા દર્શન કરવા આવીએ. અમે કંઈ પૂછતા નહીં, કારણ કે અમારી જોડે એવું થાય કે અમે આ રવિવારે આવ્યા, મતલબ મારા મગજમાં કંઈક ચાલતું હોય કે આ પ્રોબ્લેમ છે, આ પ્રોબ્લેમ છે. તો જ્યારે આવતો રવિવારે આવું ને તો એ પ્રોબ્લેમનું નિવારણ થઈ ગયું હોય. જો કે એવું થાય કે એનાથી મોટી બીજી પ્રોબ્લેમ આવી ગઈ હોય, બટ એ પ્રોબ્લેમનું નિવારણ થઈ ગયું હોય. હવે ખબર નહીં એનું તથ્ય શું છે, પણ મારી માટે તો એવું જ છે કે એક શક્તિ છે જે મારી સાથે હોય છે હંમેશા, અને એ મારો સાથ આપે છે, હું એવું માનું. કારણ કે જે લોકો મારા પરિવાર લોકોને ખબર હશે કે મારા પપ્પા બી પોતે ભુવાજી હતા, અને મારા પપ્પા જ્યારે ભગવાન પાસે જવાના હતા તેમને લાસ્ટ ટાઈમ મારા માથા ઉપર હાથ મૂક્યો હતો. એટલે મારું એવું છે કે સિગોતરમાં મારી જોડે, મારી અંદર, મારી આજુબાજુ હોય છે. એટલે ડેન્જરસ, મારું નામ નહીં લેવાનું ખોટી રીતે. મારી માં બહુ ડેન્જરસ છે, અને માં તો બધાની ડેન્જરસ હોય, બટ ખબર નહીં. પણ સિગોતરમાં એક છે, એ મને એટલો પ્રેમ કરે સિગોતરમાં કે હું એમને પ્રાર્થના કરું ને કે તમે કોઈક બીજાનું સારું કરી દો ને, તો એ બીજાનું બી સારું કરી દે. હા, થાય છે, નોર્મલ છે, થાય છે. બાકી હજુ ભીડ જોવો તમે, માંડવો જોવો, આ માંડવો અને ભીડ. તમે માંડવાના આ ફૂલ જોયા? આ ફૂલ તમને યાદ હોય તો હું મહેંદીમાં આ ફૂલ મૂકું. યો તો એવું લાગતું નહીં કે હું આખી રાતથી જાગતી હોય. હું કાલ સવારે હું 8 વાગે ઉઠી હતી. 8 વાગે ઉઠીને 9:30 વાગે નોકરી જવાનું હોય. તો વિચારો, આખો દિવસ કામ કર્યું નોકરી ઉપર, અને 5:30 વાગે છૂટ્યા. અને પછી અમે લોકો ખાલી મેં કપડાં ફ્રેશ થઈને કપડાં ચેન્જ કર્યા, અમે અહીંયા આવી ગયા. અને અમે આયા ત્યારના જાગીએ છીએ, અને અત્યારે 5ની ઉપર ટાઈમ થઈ ગયો છે. લો કેવા 5:15 થઈ ગયા લો, અને જાગી જ રહ્યા છીએ, હજી બી જાગી જ રહ્યા છે. હું એકલી નહીં, કેટલાય લોકો જાગી રહ્યા છો. અને આ બધા શું, આ બધા એ માંડવો હતો ને, તો બધા જે માતાજી, જે ભુવાજી ધૂણતા હતા, એમનો આખો લાઈવ પ્રોગ્રામ હતો. તો તમે લોકો જોઈ શકો છો. હવે એમનું યુટ્યુબ ચેનલ છે, આ જેમને મતલબ આ પ્રોગ્રામ બાઈક બધા લઈ ગયા, બધા ખબર નહીં તો બાઈક સમજી રાખી. અચ્છા,
આવા ટાઈમે કહેવાય સારા કર્મ કરેલા આડા આવી જાય. તો થયું એમ કે એક ભાઈ હતા જે બાઇક થી પડી જતા, પણ અમારા નિમેશજીએ જઈને થોડો ટેકો કરી દીધો તો બચી ગયા. એટલે એ મારા નિમેશજીને થેન્ક યુ કહેતા હતા. તો આમ તો એ રહ્યા ને વગર કામની કોઈની હેલ્પ ના કરે હો, એમનો નેચર એવો છે નહીં, પણ એમને કોઈનું ટેન્શન બી ના દેખી શકે. બટ અત્યારે એવું લાગે છે કે રાતના 8 વાગ્યા હોય, પણ જો કે સવારના 5ની ઉપર ટાઈમ થઈ ગયો છે. અને મને તો એવું લાગે કે હું તો મતલબ હજુ યાર હું હુતી નહીં, પણ એવું નવાઈ લાગે. હું થોડી વાર બેસી જાઉં, હું હુતી જ નથી. કેટલા લાસ્ટ હું રાધનપુર જ્યારે જહુમાનું રમેળ હતી ત્યારે આટલા તક જાગી હતી. તો ધીરા બાપા તમે જોવો, હું આજે ફરી વાર જાગી છું. અને ધીરા બાપા એક ભુવાજી આવ્યા હતા જહુમાના, જેમને જેવું જહુમાનો એમને પવન આવ્યો ને તો મને તરત તમે યાદ આવી ગયા હતા. મતલબ એ દિવસ, એ સમય અને તમારા ત્યાંની જે રમેળ એવી જ રમેળ હતી. અને આ વસઈ ગામ છે અને અહીંયા હર્ષદ ભુવાજી છે જેમને 75 માનો પવન આવે છે. તો તમે અમદાવાદ આવો ને તો તમે બી દર્શન કરવા આવજો. અને હર્ષદભાઈ તમે બી રાધનપુર જાઓ તો વિજયનગર જહુમાના મંદિરે જજો, મારા ધીરા બાપાના ઘરે. એમના ઘરે બી મતલબ ધીરા બાપા અહીંયા એવી જ શાંતિ મળે જેવી તમારા ત્યાં તમારા ઘરે અને મંદિરમાં પગ મૂકીને શાંતિ મળે ને એ શાંતિ મળે. આમ જેવો મંદિરમાં પગ મૂકીએ આખા ગામની અપેક્ષા હોય, આખા ગામની ફરિયાદ હોય, પણ જેવો અહીંયા ટાંટીઓ પડે એટલે એવું થાય કે માતાજી હવે કંઈ નહીં જોઈતું, બસ માતાજીને જોયા કરીએ. અને એવું થાય બસ જે થાય છે સારું થાય છે, જે કરો એ સારું કરજો. અને મારી જોડે તો થાય એવું કે બધું સારું જ થઈ જાય, એટલે બગડે બી વાત નો ડાઉટ. હવે એવું થાય પણ અને ધીરા બાપા આ છાલ તમને યાદ હશે, તમે મને હમણાં નવરાત્રિમાં અમે આવ્યા હતા ત્યારે ઓઢાડી હતી એ છે. અને આના સિવાય બી 2 પેલી છાલો બી મારી જોડે પડી છે. તો હવે હું આવી રીતના આપણી રમેળ જે છે બીજા મહિનામાં ત્યારે હું પેલી તમે પહેલી વખત મને ઓઢાડી હતી ને એ છાલ ઓઢીને આવીશ ઘરે. બાકી આ જુઓ યાર, હજુ લોકો મિનિમમ હજુ બી 70 થી 80 લોકો છે જે પરિવારના છે. અને હવે બધા હવે માતાજીનું નિવેશ થશે અને જે માતાજીની આરતી ધૂપ એ થશે અને પછી એ પતી જાય પછી અમે જઈશું ઘરે. યો મને એવું થાય કે હું અહીંયા સૂઈ જાઉં, પણ અગર હું સૂઈ ગઈ તો ભાઈ હું 9 વાગે ઉઠી નહીં શકું. અને મારે જવાનું છે વહેલું, થોડુંક વહેલું, મતલબ કેમ કે મારે 3-4 કામ છે. 3 ને 4 એટલે કેટલા થાય? 4, 5, 6, 7 કામ છે. તો એ બી કરવાના છે ઘરે જઈને. અને હું શું બકબક કરી રહી હું મને નહીં ખબર. કદાચ એવું બી થઈ શકે કે ખુશીના કારણે, કદાચ એવું બી થઈ શકે કે ઊંઘ પૂરી નહીં થઈ એના કારણે, પણ મને અત્યારે બિલકુલ ઊંઘ નહીં આવી રહી. તો આ મારી માટે પ્લસ પોઈન્ટ છે. મતલબ મને એવું હતું કે ઊંઘ મારી પર કબજો કરી લીધો છે, હું ઊંઘથી ક્યારેય જીતી નહીં શકું. મતલબ ઊંઘ મને હરાવી દેશે. ના, એ વસ્તુ ખોટી છે. અગર આવા માંડવા રેગ્યુલર થાય ને તો હું 5 વાગે ઉઠતા તો શીખી જ જાઉં. પણ અગર બિલકુલ ઊંઘ ના લઉં તો ગાંડી ના થઈ જાઉં. હા, એ માતાજી મને ગાંડી થવા દે? ના થવા દે. એ પણ મારે જોડે પ્રશ્ન છે. તો બસ હું શું કહું તમને, તમે આવો બાપા, આવો ક્યારેક વસઈ આવો, દર્શન કરો અને આનંદ લો અને આ ખુશીને અનુભવો. અને નોર્મલી એવું હોય છે કે આપણે શું કહેવાય, હર્ષદ બુવાજીના જે પણ એમના માંડવા હોય છે તો એ જાહેર આમંત્રણ સોશિયલ મીડિયામાં મૂકતા હોય છે. તો જાહેર આમંત્રણ હોય છે તો નેક્સ્ટ માંડવો જ્યારે હોય તો તમે આવજો દર્શન કરવા. આમ તમને બહુ મજા આવશે અને તમને એક આનંદ મળશે બધાને સાંભળીને. એવું નથી હોતું કે ખાલી ધૂણું, પણ કેટલીક વસ્તુ, કેટલાક પોઈન્ટ એવા માતાજી પણ એવા કહે છે કે એવું નહીં કે તમે માતાજીને ઠમ લઈને બેસી જાઓ કે ના ભાઈ આમ જ કરવું પડશે, સારું કરો ખોટું કરો, એવું ના હોય. એ તમને આવા માંડવામાં આવશે તમને સમજાશે કે તમે જે કર્મ કર્યા હશે એનું ફળ મળશે. અને એ આ જે માતાજી આ શક્તિ છે આપણી સાથે રહીને એનું વધારે સારું ફળ અપાવશે. બટ લાસ્ટમાં આજે હર્ષદભાઈએ કીધું છે
કે અગર જે તમારા દુશ્મનો છે જે તમને હળી કરી રહ્યા હો તો એમના બી સારા કર્મો હશે એટલે એ બચી જાય. પણ તમે થોડા આડાવડા કર્મ કરી નાખ્યા ને તો પછી અમારી વાત આવી જશે પહોંચવા. અરે મજાક કરું, જો કે એવું જરૂર નહીં. આપણે બધા આપણા કર્મોથી બંધાયેલા હોય, પણ આપણા કુળનો દીવો અને આવા જે દેવી દેવતા આપણને મળેલા હોય છે આપણા વારસામાં અથવા આપણા વાર જલું હોય તો એમની પર વિશ્વાસ રાખો. એ શક્તિ એવી હોય ને કે જ્યારે કોઈ સાથ ના આપે ને તો એ સાથ આપે. જેમ કે મારું અહીંયા આવું ક્યાં નક્કી હતું, અહીંયા કેવી રીતે મારું કોઈ અહીંયા મને કોઈ દિવસ એવું હતું ને કયું વસઈ ગામ કેવું ગામ, પણ તમને બધાને ખબર જ હશે સોશિયલ મીડિયા દ્વારા મારો કોન્ટેક્ટ થયો અને અમે પહેલી વાર એક માંડવામાં અહીંયા દર્શન કરવા આવ્યા હતા. અને એ બી કેટલા કલાક માટે ખબર, 1 કે 2 કલાક માટે ખાલી અમે પહેલી વખત આવ્યા હતા. અને એના પછી અમે ઘણી વાર મતલબ એવું લાગે બહુ ટેન્શન છે કે કંઈ સૂઝતું નહીં, અથવા મને હું બીમાર બી હોય ને તોય અમે અગર મને એવું લાગે કે મને આજે તબિયત નહીં સારી તો અમે વસઈ આવી જઈએ. મતલબ નિમેશજી મને વસઈ લઈને આવી જાય. મતલબ એમને એવું લાગે ને હું બહુ ગુસ્સે થઈ ગઈ અને અમારી બેનને ઝઘડો થઈ ગયો ને તો એ મને મનાવવા માટે બી વસઈ લઈને આવી જાય. તો એમને મારે શું કહેવાય બધા માઇનસ પોઈન્ટ ખબર પડી ગઈ. તો બસ તમે બી આવજો વસઈ અને તમારા મનને હળવું કરજો. હું તમને ગેરંટી આપું છું, તમે એક વાર આવશો ને, એક જ વાર ખાલી, બરાબર, તો તમે સેકન્ડ ટાઈમ બીજા રવિવારે આવશો ને આવશો. કંઈ માગવા નહીં, એવું નહીં કે તમે મા જોડે કંઈ માગવા આવો એ તમને કંઈ આપી દે, પણ તમને એક અંદર આત્મામાં એટલી શાંતિ મળશે ને, મતલબ એ સુકૂન હું એક્સપ્લેન નહીં કરી શકું, મને નહીં આવડતું એ, પણ તમે આવજો એકવાર દર્શન કરો અને તને હવામાં ઉડતા હોય ને પરી નહીં ઉડતી એવું ફીલ થશે. અને પછી બીજા રવિવારે તમે ઓટોમેટિક આવશો, મારે કહેવાની જરૂર નહીં પડે. પછી તમે બી આવજો, તમે બી વિડીયો બનાવજો ને તમે મને ટેગ કરી દેજો, હું તમારો વિડીયો લાઈક કરી દઈશ. ઓકે, બાય અને ગુડ મોર્નિંગ એન્ડ જય માતાજી એન્ડ જય શ્રી કૃષ્ણ. મળીએ દિવસના વિડીયોમાં. અગર હું દિવસે અત્યારે ઊંઘી ગઈ અને વહેલી ઉઠી ગઈ તો વિડીયો બનાવીશ, બાકી તો ખબર નહીં કેટલા વાગે ઉઠીશ ઊંઘીશ તો. બાકી બાય.